હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્ટિંગ ક્લાસીસ. આર્ટિંગ ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે આજે બોર્ડની એક્ઝામ અને ગુજરાતી વિષયનું જે વિદ્યાર્થીઓ પેપર આપવા જવાના છે એ દરેક મારા વાલા વિદ્યાર્થીઓને મારા તરફથી બેસ્ટ ઓફ લક. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. એકવાર ભગવાન રામનું નામ જરા કોમેન્ટમાં લખી દેજો એટલે તમારા બધાનું પેપર સુપર ડુપર હિટ જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો, આજના વિડીયોની અંદર ધોરણ 12 અને વિષય આપણો જે ગુજરાતી છે અને ગુજરાતી વિષયનું આજ 10 માર્ચના રોજ જે પેપર છે તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જણાવવા માંગુ છું કે તમારે ડરવાની કોઈ જરૂર નથી. આજનું પેપર તમે અહીંયા જોઈ શકો છો, એટલું સરળ પેપર આવવાનું છે. આજ આપણે આ વિડીયોની અંદર સરસ મજાના બોર્ડના પેપરનું એક સોલ્યુશન કરવાના છીએ, જેના પ્રશ્નો તમે જોશો તો તમને એવો વિશ્વાસ આવી જશે કે નહીં, પેપર સહેલું છે અને આવું જ પેપર આજે આવવાનું છે. કોઈ ચિંતા નથી કરવાની. તો આટલું પેપર પ્લીઝ એકવાર તૈયાર કરી લેજો. જો આમાંથી બેઠે બેઠા પ્રશ્નો પૂછાઈ જાય તો એવું ન થાય કે કાશ મેં વિડીયો ન જોયો. હા, એટલે કહું છું, બેઠે બેઠા પ્રશ્નો તમને તમારા પેપરમાં 100% જોવા મળી શકે છે. ચાલો, શરૂઆત કરું છું. વિભાગીય તમને સૌપ્રથમ વિકલ્પો પૂછ્યા છે. ચલો, શરૂઆત કરું છું. પ્રશ્ન નંબર આપણો 1 છે. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, મારા ગળાના હમસે આ પ્રશ્ન બહુ જ પૂછાય છે. તૈયાર કરી લેવાનો છે કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો પરમાત્મા જવાબ આવશે. જો પરમાત્મા ઓપ્શનમાં ના હોય તો તમે ઈશ્વર પણ લખી શકો છો. જે ઓપ્શનમાં હોય એ જોઈ લેવાનું. પરમાત્મા હોય તો પરમાત્મા, શ્રી હરિ હોય તો શ્રી હરિ અને ઈશ્વર હોય તો ઈશ્વર. રેડી? ચાલો, આગળ વધું છું. પ્રશ્ન નંબર 2. ગોપી શો નિયમ લે છે? આ પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમથી છે. 1000% પૂછાય તો તમે મને કહેતા નહીં કે બેન તમે કીધું નતું, એટલે સોની મોની તૈયાર કરી લેજો હો. હા, ચલો, ગોપી શો નિયમ લે છે? તો ગોપી શ્યામ રંગ સમીપે ન જવું, શ્યામ રંગ સમીપે ન જવું એનો નિયમ લે છે. કાળા રંગની વસ્તુમાં એને શ્રી કૃષ્ણ દેખાય છે એટલે કાળા રંગ એટલે શ્યામ રંગની સમીપે જવાનું એને ના પાડી હતી. ચલો, 3માં નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? તો નાયિકા એના દાદાને સંદેશો મોકલવા ઝંખે છે. નાયિકા કોને સંદેશો? એના દાદાને સંદેશો મોકલવા ઝંખે છે. ભવના અબોલા કૃતિ જે છે તે. ચલો, માંગ્યા મુજબ જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 4 છે. ઉર્મિલા કાવ્યમાં કવિએ યોજેલા 2 છંદનું નામ જણાવો. મસ્ત પ્રશ્ન છે મારા વાલા, મારા કલેજા, મારા કાળજાના કટકા. પ્રશ્ન તૈયાર કરી લેજો હો. અને પછી પૂછાય ને તો મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. વાતમાં મગજ ગયું કે મગજમાં વાત ગઈ? તો સોની મોની તૈયાર કરી લેજો હો. ચલો, લખજો મંદા, ક્રાંતા અને અનુષ્ટુપ. મોસ્ટ ટાઈમ અનુષ્ટુપ. શું કીધું છે? ઉર્મિલા કાવ્યમાં કવિએ યોજેલા 2 છંદનું નામ, એક આવશે મંદા ક્રાંતા અને બીજા નંબરમાં લખજો અનુષ્ટુપ. ચલો, આગળ વધું છું. 5મો દમયંતી સ્વયંવર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો દમયંતી સ્વયંવર કાવ્યનો સાહિત્ય પ્રકાર આવશે આખ્યાન ખંડ. શું આવશે? આખ્યાન ખંડ. ઓકે, દમયંતી સ્વયંવર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો જવાબ લખજો આખ્યાન ખંડ. ઓકે, ચાલો આગળ વધુ. પ્રશ્ન 6. જુઓ કાવ્યના કવિનું નામ જણાવો. તો તમારે યાદ રાખવાનું, જુઓ પેલા શ્યામ સાધુ જાય. કોણ જાય? પેલા સાધુ જાય. પણ કયા સાધુ? શ્યામ સાધુ. જવાબ લખવાનો છે શ્યામ સાધુ. જુઓ પેલા શ્યામ સાધુ જાય છે. ચલો, આગળ વધું છું. ફટાફટ, ભાઈ ટાઈમ નથી એટલે ફટાફટ સોલ્યુશન કરાવી દઉં છું. એક વાક્યના ઉત્તર લખવાના છે. એમાં 7માં કીધું છે રામબાણ શબ્દનો અર્થ શું થાય છે? તો રામબાણ શબ્દનો અર્થ થાય છે પ્રભુની ભક્તિ રૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે છે. રામબાણનો મતલબ શું થાય? પ્રભુની ભક્તિ રૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે છે. ચલો, 8માં ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા? ગામની ભાગોળે લોકો શા માટે એકતા એટલે ભેગા શું કરવા થયા હતા? તો પેલી જે અબળા હતી, અનાચાર આચરનારી જે અબળા હતી એના કૃત્ય માટે એને ન્યાય આપવાનો હતો, એટલા માટે બધા ગામની ભાગોળે એકઠા થયા હતા. ન્યાય આપવા માટે પેલી અબળાને. યાદ રાખજો. હાલો, આગળ વધુ. પ્રશ્ન નંબર 9 છે. બા શા માટે એકલા પડી ગયા? તો બાના પતિનું અવસાન થયું અને તેમના સંતાનો દૂર શહેરમાં રહેતા હતા, તેથી બા એકલા પડી ગયા. બા શા માટે એકલા પડી ગયા? કારણ કે બાના પતિનું અવસાન થયું અને બાના જે છોકરા હતા એ બધા ક્યાં રહેતા હતા? શહેરમાં રહેતા હતા. એના બધા એનો છોકરોને
તો એટલા માટે બા એકલા પડી ગયા હતા. ચલો, ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરજો. તો ભાણીએ કપડાં ધોવાનો સમય અંધારી રાતનો પસંદ કર્યો. કઈ? અંધારી રાત. અંધારી રાત નો સમય. રાત અંધારી સતીને વાયક આયા. તમારા મમ્મી પપ્પાને સંભળાવજો આવા ભજન. ચાલો આગળ વધીએ. 3-4 વાક્યમાં જવાબ દેવાના છે. એમાં 11માં કીધું છે ચારે દેવો એકબીજાને શાપ આપે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન તૈયાર કરજો. પછી ગોપીને એવું કેમ લાગે છે કે એ શ્યામ રંગે સમીપે ન જવાનો નિયમ નહીં પાડી શકે? પછી ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું તેનું પરિણામ? આ 4 પ્રશ્નો બોસ તૈયાર કરી લેજો. ગમે તે એક પ્રશ્ન બેઠો પૂછાઈ જાય પછી કહેતા નહીં કે કીધું નહોતું હો, એટલે તૈયાર કરી લેજો. હાલો આગળ વધુ છું. ચલો પછી તમને 15માં અથવામાં 2 પ્રશ્નો આપ્યા છે. ઉર્મિલાનું લક્ષ્મણનું ચરિત્ર ચિત્રણ અને અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે? આ મોસ્ટ ટાઈમ છે પરમ તત્વ. આ કરી લેજો કે એવું ન પડે. હા, અને ઉર્મિલા કાવ્યના આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ તૈયાર કરજો. મેં આઈએમપી બધા વિભાગના આપી દીધા છે. ચલો, વિભાગ બી આપણો ગદ્ય આધારિત છે. શરૂઆત કરું છું. MCQ છે, જોઈ લઈએ. 16માં કીધું છે ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું છે? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, કેવું ન પડે. ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો છે. ભોજાનો કૂબો. ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો છે. ચલો 17માં બાળપણથી જ વિનોબાનું મન કયા 2 સ્થળે જવા તલસતું હતું? શું? બાળપણથી જ વિનોબાનું મન કયા 2 સ્થળે જવા તલસતું હતું? તો જવાબ આવશે બંગાળ અને હિમાલય. હા, બંગાળ અને હિમાલય. આ તમે આ બધું લખી ન આવતા પાછા ધ્યાન રાખજો. અને આ જો અહીંયા MCQમાં છે, તમને હેતુલક્ષીમાં પૂછાય. પ્રશ્નો તૈયાર કરી લેજો. એકવાર પૂછાય 100% મારા વાલા તૈયાર કરીને જાજો આ પેપર. ચાલો 18માં અમરનાથની યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો જવાબ આવશે અષાઢ કે શ્રાવણ. અષાઢી સાંજના અંબર ગાજે. આવું આપણે કાવ્ય આવતું ભણવામાં ભાઈ. અષાઢ કે શ્રાવણ. અમરનાથની યાત્રા. આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે, તૈયાર કરજો. ચલો પછી 19માં યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ પાઠના લેખકનું નામ જણાવો. તો લખજો ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠના લેખક ઉમાશંકર જોશી. ચલો 20માં કાશ્મીરમાં કયા મનોહર સ્થળો જોવા લાયક છે? તો કાશ્મીરમાં બોલું છું વેરીનાગ, સોનમર્ગ અને ટુલિયન તળાવ. વેરીનાગ પછી સોનમર્ગ અને ટુલિયન તળાવ. આ 3. ચલો 21માં ઈશ્વર સર્વવ્યાપી પાઠનો સાહિત્ય પ્રકાર. ચિંતનાત્મક નિબંધ. ઈશ્વર સર્વવ્યાપી પાઠનો સાહિત્ય પ્રકાર ચિંતનાત્મક નિબંધ. ઓકે, હાલો આગળ વધુ. ઓહો, ચલો આગળ વધીએ. પેલા મારા વાલાઓ જે મારો વિડીયો જોવે છે ને, જેને એક વિષય તરીકે ભૂગોળ વિષય છે, તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે ભૂગોળ વિષયનું પેપર દેવાના છે, કાં એક્સ તરીકે એક્ઝામ આપે છે, કાં રેગ્યુલર એક્ઝામ આપે છે, પણ તમારે જો ભૂગોળ વિષયની અંદર 95+ માર્ક લાવવા છે, અથવા જે વિદ્યાર્થીઓ એક્સ વાળા છે જેને પાસ થઈ જવું છે ખાલી તૈયારી કરીને ભૂગોળમાં, તો તમારા માટે એક રામબાણ ઇલાજ છે. મારું આર્યન ક્લાસીસ એપ્લિકેશન છે. એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને એપ્લિકેશનની અંદર રામબાણ પેપર સેટ ભૂગોળ વિષયનો બનાવેલો છે. આ ભૂગોળ વિષયના મેં 6 પ્રશ્નપત્ર બનાવેલા છે, અને આ 6 પ્રશ્નપત્રનું પેપર સેટ મેં વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી ના વિથ વિડીયો સોલ્યુશન સાથે તમને સોલ્યુશન મળી જવાનું છે એબીસીનું. ખાલી તમારે ડી અને ઈની તૈયારી કરવાની છે, અને નોર્મલ પ્રાઇસ છે એક 75 રૂપિયાની અંદર તમને 6 પેપર વિભાગ એબીસીનું સોલ્યુશન આપણા એપ્લિકેશનમાંથી મળી જવાનું છે. એમાં પાસ થવાવાળા જે એક્સ તરીકે એક્ઝામ આપે છે, તમારા માટે તો કહેવાય ને કે આ રામબાણ ઇલાજ છે મારો પેપર સેટ. હજુ કહું છું, ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ પેપર સેટ ખરીદીને ભણ્યા છે. ઇકોનોમી હોય, તત્વજ્ઞાન હોય, મનોવિજ્ઞાન હોય, સમાજ હોય, દરેક વિષયમાં આપણા પેપર સેટમાંથી 120 માર્કનું પેપર બેઠું પૂછાયું છે. તો તમે પણ ભૂગોળ વિષય પરચેજ કરી શકો છો. અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ.
બીજું જણાવી દઉં કે આપણો કોર્સ પણ છે ભૂગોળ વિષયનો. હાલ તમારે ઓફર પ્રાઇસમાં 249માં તમારે કોર્સ જોતો હોય તો મળી જશે, જેમાં 1 થી લઈ અને 13 ચેપ્ટર મેં ડીપમાં ભણાવેલા છે. તમારા માટે સ્પેશિયલ ઓફર છે, જે એક્સ તરીકે એક્ઝામ આપવાના છે એ વિદ્યાર્થીઓ માટે. તો તમે કોર્સ ખરીદીને પણ ભણી શકો છો. 2 દિવસમાં તમે પાસ થાય એટલી તૈયારી તો આરામથી કરી શકો છો કોર્સમાંથી. તો તમને નંબર આપેલો છે, એના ઉપર ફોન મેસેજ કરજો. ચલો આગળ વધીએ છીએ ફટાફટ. પ્રશ્ન નંબર 22 છે આપણો. ચલો 22માં ઉશીનું માંગનારમાં કયો ગુણ હોતો નથી? ભાઈ ઉશીનો માંગનારમાં કયો ગુણ હોતો નથી? વિવેકનો ગુણ હોતો નથી. ઉશીનું માંગનારમાં કઈ વસ્તુ મગાય અને કઈ વસ્તુ ન મગાય એનો વિવેક હોતો નથી. એ જવાબ આવશે. ચલો પછી 23માં વનની વિટંબણાઓ શાના કરતા સાદી હતી? તો વનની વિટંબણાઓ ભીષણ હત્યાકાંડ, ભીષણ હત્યાકાંડ કરતા સાદી હતી. શું? ભીષણ હત્યાકાંડ પછીની જે સમૃદ્ધિ હતી એના કરતા સાદી હતી. આ યુધિષ્ઠિર વાળું જે છે ને એમાંથી લીધેલું છે, આ ગદ્ય જે છે ને એમાંથી. ચલો પછી 24માં લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે? તો લેખકે પ્રભાશંકરના સૌજન્ય, નિસ્પૃહતા, નિર્ભિમાનતા અને પરહિત પરાયણતા જેવા અનેક લક્ષણો લીધા છે. બોલું ફરીથી. લેખકે પ્રભાશંકરના સૌજન્ય, પછી નિસ્પૃહતા, નિર્ભિમાનતા તથા પરહિત પરાયણતા જેવા લક્ષણો અનેક લીધા છે. ચલો પછી 25માં શા કારણે મણિભાઈને સરકારે છોડી મૂક્યા? તો મણિભાઈનું શરીર ડૂબળું પડી ગયું હતું અને એને વધારે જેલમાં રાખશું તો એ એની ઠાઠડી જઈથી બહાર નીકળશે એવા ડરથી સરકારે એમને જેલમાંથી છોડી મૂક્યા હતા. ચલો ભાઈ પછી 3-4 વાક્યના જવાબ છે. એ પ્રશ્નો આપેલા છે. પેપર દેવા જાઓ એના પહેલા બધા પ્રશ્નો વાંચીને જજો. ચલો મોટા પ્રશ્નોમાં સેલ્વી પંકજમ અને ખીજડીએ ટેકરી આ બે બહુ જ પૂછાય છે. એકવાર ફરી કહું છું, તૈયાર કરીને જાજો. ચલો આગળ વધુ છું વિભાગ સી ઉપર. વિભાગ સી તમારે પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ છે. સમાનાર્થી શબ્દો છે, સામસામી જોડી તમારે લખવાની છે સાચી. ચલો 31માં કીધું છે મહેમાન. તો મહેમાનનું થશે અતિથિ અને અતિથિનું થશે પરોણું. નહીં કહેતા કે અમારા ઘેર પરુણા આવ્યા છે, આ તો એ પરુણું. ચલો પછી છે કર્તવ્ય. કર્તવ્યનું થશે ધર્મ અને ધર્મનું થશે ફરજ. કર્તવ્ય, ધર્મ અને ફરજ. ચલો પછી 33માં તાસીર. તો તાસીર એટલે સ્વભાવ અને સ્વભાવ એટલે થશે પ્રકૃતિ. તાસીર સ્વભાવ અને પ્રકૃતિ. ચલો પછી સમંદર. સમંદર મેં કિનારા તું સોની મોની ભણવાનું કર. ચલો દરિયો અને સાગર. सागर किनारे दिल ये पुकारे तू जो नहीं तो मेरा કોઈ નહીં હો. આમે પેપરમાં કોઈ નહીં હોય તારું, એટલે તું સોની મની ભણી લેજે હો. હા હાલો આગળ વધુ. ચલો ફટાફટ ભાઈ. અહીંયા તમને કીધું છે કે જેની નીચે શબ્દની નીચે લાઈન કરી છે એનો વિરોધાર્થી શબ્દ લખીને અર્થ ન બદલાય એ રીતે તમારે વાક્ય લખવાનું છે મારા વાલાઓ. ચલો તો 36માં હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. તો શાંતિનું વિરોધી થશે અશાંતિ. શાંતિનું વિરોધી થશે અશાંતિ. તો હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. ચલો પછી 37માં મને શરત મંજૂર છે. મંજૂરનું વિરોધી થશે ના મંજૂર. હા તો લખવાનું મને શરત ના મંજૂર નથી. અહીંયા છે હોય તો તમારે નથી કરી દેવાનું બસ. ચલો પછી 38માં ભગવાને સંમતિ દર્શાવી. તો લખવાનું ભગવાને અસંમતિ ના દર્શાવી. આ પૂછાય છે, આ 2 વખત પૂછાઈ ગયું છે આ અસંમતિ સંમતિ વાળું. ભગવાને અસંમતિ દર્શાવી નહીં અથવા ના દર્શાવી. ચલો પછી 39માં મારો ચોકીદાર ઈમાનદાર છે. તો ઈમાનદારનું શું થાય? બેઈમાનદાર. તો મારો ચોકીદાર બેઈમાનદાર નથી. અહીંયા કીધું છે ઈમાનદાર છે તો બેઈમાનદાર નથી. વાક્યનો અર્થ ન બદલાનો એમ. ચલો 40માં એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ
આકર્ષક હતા, તો જવાબ આપશે 40માં. ચાલો જવાબ હું તમને દઈ દઉં. આકર્ષક નું થશે અનાકર્ષક. આ વિરોધાર્થી થાય. લખવાનું એમની બુદ્ધિ પ્રતિમા તથા કાર્ય શક્તિ અનાકર્ષક ન હતા. અહીંયા હતા તો આપણે ન હતા કરવાનું. ચલો પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. એમાં 41માં જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન, તો જવાબ આવશે આચાર સંહિતા. આચાર સંહિતા. આચાર સંહિતા લખજો. આ સમાનાર્થી શબ્દો. ચલો આગળ. 42માં જેમાં ધર્મ અધર્મની સમજ ન પડે તેવો કઠિન પ્રસંગ, તો લખજો ધર્મ સંકટ. ધર્મ સંકટ. જેમાં ધર્મ અધર્મની સમજ ન પડે તેવો કઠિન પ્રસંગ, તો ધર્મ સંકટ. ચલો 43માં પાછું આપવાની શરતે આપેલી વસ્તુ કે નાણું, જેને કહેવાય ઉછીનું. નહીં કહેતા બકા ઉછીનું આપને તને 2 દિવસમાં પાછું આપું. પછી 2 દિવસનો વાયદો કરીને લઈને જાય ને પછી તું કોણ ને હું કોણ. અને આપણે તો ભણવામાં આવે છે ને ઉછીનું માંગનારા, એના આધારે પૂછ્યું છે. ચલો 44માં પહેલેથી જ બંધાયેલો અભિપ્રાય, તો જેને કહીશું પૂર્વગ્રહ. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને પૂર્વગ્રહ કહે છે. મનોવિજ્ઞાનનો પ્રશ્ન જો કોઈને યાદ હોય તો પહેલેથી જ બંધાયેલા અભિપ્રાયને શું કહે છે? પૂર્વગ્રહ કહે છે. ચાલો આગળ વધુ. 45માં નીલા રંગનું વસ્ત્ર, જેને કહેવાય નીલાંબર. નીલા આસમાન. નીલા રંગનું વસ્ત્ર જેને કહીશું નીલાંબર. ચાલો अब कहाँ जाएंगे कहाँ जाएंगे, तो कहाँ जाएंगे कहीं नहीं जाएंगे यही रहेंगे. चलो તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખવાનું છે. 46માં મલક. મારા મલક ના માયાળુ માનવી, માયા મેલીને વિયા જાઓ મારા મેરબા, હાલો ને આપણા મલકમાં. આપણા મલકમાં આવજો કોક દિવસ. મારા મલકમાં આવજો છે ને, મસ્ત સોંગ છે ભાઈ. તો તળપદા શબ્દ મલક એટલે થશે પ્રદેશ. આવજો મારા પ્રદેશમાં કોક દિવસ આવજો. મલક એટલે થશે પ્રદેશ. અને આ મલક મારા વાલા, મારા કલેજા, મારા કાળજાના કટકા મોસ્ટ ટાઈમપી છે. મલક મેં 2 પેપરનું સોલ્યુશન કર્યું, 2માં મને આ પ્રશ્ન જોવા મળ્યો છે, એટલે તૈયાર કરી લેજો. મલક એટલે પ્રદેશ થાય. હાલો 47માં કારજ. કારજ એટલે થશે કાર્ય. કારજ એટલે શું થશે? કાર્ય. ચલો પછી કીધું છે શબ્દોની સાચી જોડણી લખો. આશીર્વાદ. તો આશીર્વાદ આવી રીતે લખાય, આશીર્વાદ. આ ખોટું છે, તમારી સાચી જોડણી આવી રીતે લખવાનું, આશીર્વાદ. ચાલો પછી 49માં વિધિ. તો વિધિ કેમનું લખાય? આમ લખાય વિધિ. પછી અનુકૂળ. તો અનુકૂળમાં અનુ નાનું અને કુળ મોટું, આમ આવશે અનુકૂળ. ઓકે. અને અનુકૂળ ખૂબ પૂછાય છે. આશીર્વાદ ખૂબ પૂછાય છે. પરિસ્થિતિ ખૂબ પૂછાય છે. પરિચિત પૂછાય છે. એટલે મને કહેતા નહીં કે કીધું નહોતું, તૈયાર કરી લેજો. હાલો આગળ વધુ ફટાફટ. કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે કરવાનું છે તમારે. ચલો 51માં નિપાત શોધવાનું છે. તો પરીક્ષામાં મહેનત કરનાર જ પાસ થાય છે. તો અહીંયા નિપાત આવશે. જ નિપાત એટલે વાક્યમાં હોય તો એ કોઈ ફરક ના પડે, અને ના હોય તો એ કોઈ ફરક ના પડે. જિંદગીમાં એવું છે, કોઈ હોય, અમુક લોકો એવા હોય જે હોય તોય ફરક ના પડે, ના હોય તોય ફરક ના પડે. પણ આપણે એવું સ્ટેટસ બનાવવાનું કે આપણે હોય તોય ફરક પડે અને આપણે ના હોય તોય ફરક પડે. સમજાય તેને વંદન, ના સમજાય તેને અભિનંદન. હા ઓકે. પરીક્ષા આપી આવજો અને પછી મેં આજે કીધું ને એનો અર્થ જોજો શું થાય છે. ચલો પરીક્ષામાં મહેનત કરનાર જ પાસ થાય છે. નિપાત શોધો. જ આવશે. ચાલો આગળ વધીએ છીએ. 52માં ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને ખાલી જગ્યા આમંત્રણ હતું. ખાલી જગ્યામાં નિપાત મૂકવાનું છે. તો પ્રભાશંકરને પણ આમંત્રણ હતું, તો પણ નિપાત આવે ખાલી જગ્યામાં. રેડી? હાલો આગળ વધુ. 53માં વહેલી સવારે હળવો નાસ્તો કરી 3 ચાલી નીકળ્યા. વિશેષણ શોધો. તો વહેલી સવારે નાસ્તો કરી. કેવો નાસ્તો? હળવો. તો જવાબ આવશે હળવો નાસ્તો. નાસ્તો કેવો? હળવો. જવાબ આવશે હળવો. એ વિશેષણ છે. નાસ્તો કેવો? હળવો. ચલો 54માં સમાજની પ્રગતિ માટે ખાલી જગ્યા યોજનાઓ બનાવી છે. વિશેષણ મૂકવાનું છે. તો લખજો અનેક. શું આવશે? અનેક. સમાજની પ્રગતિ માટે
મેં અનેક યોજનાઓ બનાવી તો વિશેષણ લખ્યું. કેવી યોજનાઓ? અનેક. ચલો 55માં, મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ લાગી હશે. કૃદંત શોધવાનું છે. તો જવાબ આવશે બોલતા. બોલતા એ શું છે? આપણું કૃદંત છે, જેને આપણે કહીશું વર્તમાન કૃદંત. અહીંયા તમારે ખાલી કૃદંત જ શોધવાનું છે, પ્રકાર લખવાનું નથી, એટલે ખાલી બોલતા. ચાલો 56માં શું કીધું છે? લાકડાની પાટ પર ખાલી જગ્યા હુક્કો ગગડાવતા હશે. ખાલી જગ્યામાં કૃદંત લખવાનું છે, તો લખવાનું છે બેઠા બેઠા. આ શું છે? કૃદંત. લાકડાની પાટ પર બેઠા બેઠા હુક્કો ગગડાવતા હશે. આ કૃદંત આપણે લખ્યું. ચલો પછી 57માં શું કીધું છે? કાંતા ખીચડીમાંથી કાંકરા વીણતી વીણતી આ સાંભળી રહી હતી, અને તમારે કૃદંત શોધીને પ્રકાર લખવાનો છે. તો જવાબ શું આવશે? વીણતી વીણતી. તી તી તી. વીણતી વીણતી. અને જેના પાછળ તી આવે તો એને આપણે કહીશું વર્તમાન કૃદંત. તો કૃદંત કયું છે? વીણતી વીણતી. પણ કૃદંતનો પ્રકાર વર્તમાન કૃદંત. પૂરું. હાલો આગળ વધુ. ચલો રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. કાંઈ વાંધો નહીં, આપી દઈએ. 58માં હવાઈ કિલ્લા બાંધવા તો મોટી મોટી વાતો કરવી. હવાઈ કિલ્લા બાંધવા તો મોટી મોટી વાતો કરવી. ઓકે. ચલો પછી 59માં સોપો પડી જવો. શું કીધું છે? સોપો પડી જવો તો શાંતિ છવાઈ જવી. શાંતિ છવાઈ જવી. અને મોસ્ટ ટાઈમ રૂઢિપ્રયોગ છે. સોપો પડી જવો પૂછાય છે ઘણી વાર, પછી કહેતા નહીં કે કીધું નહોતું. હાલો આગળ. 60માં ગઈ ગુજરી ભૂલી જવી તો ભૂતકાળની વાતો અથવા ઘટના ભૂલી જવી. ભૂતકાળની જે વાતો છે ને, પાસ્ટ ને ભૂલી જવું હો ભાઈ. તો ગઈ ગુજરી ભૂલી જવી તો ભૂતકાળની વાતો ઘટનાને ભૂલી જવી. ચાલો પછી આગળ વધીએ છીએ. કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે આપણે ઉત્તર આપવાના છે. તો પ્રશ્ન નંબર આપણો 61 છે. ગામ નજીક એક મોટો વડ શાંત સાધુની જેમ ઊભો હતો. તમને કીધું છે લેખન વૃદ્ધિની દ્રષ્ટિએ સુધારો કરો. તો મારા વાલાઓ, આ જે 61માં નંબરનો પ્રશ્ન છે ને, અહીંયા પ્રશ્ન લખવાને બદલે આ જવાબ ટાઈપિંગ કરી દીધો છે. એટલે આમાં કાંઈ નથી કરવાનું, આ જવાબ સાચો જ છે. મતલબ પ્રશ્ન પૂછવાની જગ્યાએ સીધો અહીંયા જવાબ ટાઈપિંગ થઈ ગયો છે. એટલે આમાં કોઈ લેખન વૃદ્ધિ સુધારવાની નથી. આ જેમ છે ઈ જ જવાબ છે. ઓકે, ચાલો આગળ વધું છું. આગળ વધુ. 62માં નદીને કિનારે કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. ખીલી ઉઠ્યો હતો, ભાષા શુદ્ધ કરવાની છે. તો અહીંયા નદીને કાંઠે, જો અહીંયા કિનારે કાઢી દેવાનું છે. કિનારે, કારણ કે ભાષા સુધીમાં નદીને કિનારે ને કાંઠે બે તો ન આવે ને, કાં તો કિનારે કાં તો કાંઠે. તો નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. અહીંયા હતો છે, તમારે હતા કરવાનું છે. બે ફેરફાર કરવાના છે અહીંયા. કયા કયા? જો બતાવી દો. એક તો નદીને કિનારે કાઢીને કાંઠે અસંખ્ય ફૂલો ખીલી, અહીંયા હતો એની જગ્યાએ હતા. આ ભાષા શુદ્ધિ કરી. રેડી? કઈ કેવું નહીં ને? રેડી છે? ઓકે, ચલો આગળ. ચલો 63માં અમારા કેમેરાને પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. પ્રત્યય સુધારવાનું છે. અમારા કેમેરાને પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. હવે કેમેરાને પાણી કે કેમેરામાં પાણી? તો માં પાણી. અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. એટલે કેમેરાને ને કાઢી દેવાનું છે અને માં લખવાનું છે. રેડી? આટલો ફેરફાર. ચાલો આગળ વધુ. સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવીને ફરીથી અર્થ લખવાનો છે. તો લખી નાખીએ. ક્યાં ના છે? ચલો તમારે સાદું વાક્ય બનાવવાનું છે. તો સાદા વાક્યમાં કાંઈ નહીં, તમારે શું કરવાનું છે? તો આમાંથી તમારે જે સંયોજક હોય એને કાઢી દેવાનું છે અને વાક્ય બનાવવાનું છે. તો કઈ નહીં, 1 નંબરમાં વાક્ય આવશે, એને હજારેક વાર નિર્ણય કર્યો હશે. આ પહેલું વાક્ય તમારે કે કાઢી દેવાનું છે. અને બીજા નંબરનું વાક્ય ફરી આવું બનવા ન દેવું, એ બીજા નંબરનું વાક્ય તમારું થઈ જશે. આ પહેલા નંબરનું અને આ બીજા નંબરનું. કે કાઢી દેવાનું છે એટલે સાદા વાક્ય થઈ જાય. સંયોજક કાઢો એટલે સાદું વાક્ય થઈ જાય. ચલો 66માં આપણે લડવું હતું. જો આ 1 નંબરનું વાક્ય છે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે. આટલા સુધી આ પહેલું વાક્ય. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે.
અને ને કાઢી દેવાનું છે. પછી બીજા નંબરનું વાક્ય લડી બેઠા તેમના સદીશ સાથે. આ બે વાક્યો, આ પહેલા નંબરનું, પછી ને કાઢી, અને આ બીજા નંબરનું લડી બેઠા તેમના સદીશ સાથે. ઓકે, આટલું. ચલો આગળ વધું છું 67માં. મેં મારી સગી આંખે જોયેલું છે કે બિરંજ કડાઈમાં ઉત્પન્ન થાય છે. 67માં તો તમારે શું કરવાનું છે? અહીંયાથી આ પહેલા નંબરનું વાક્ય મેં મારી આંખે જોયેલું છે, આટલા સુધીનું પહેલું વાક્ય એ કાઢી દેવાનું છે. અને બીજા નંબરનું વાક્ય બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે. બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે. પૂરું. ચાલો આગળ. પછી તમને કીધું છે કે સંયુક્ત કે સંકુલ વાક્યને, સાદા વાક્યોને સંયુક્ત કાં તો સંકુલમાં તમારે ફેરવવાના છે. ચાલો ફેરવી દઈએ. ક્યાંના છે? આજે મહાન વિદ્વાન ડોક્ટર આંબેડકર બની ગયો છે. તો બની ગયા છે, અને પછી અહીંયા વચ્ચે લખવાનું છે છતાંય. સંયોજક મૂકો એટલે સાદું સંકુલ થઈ જાય. તો અહીંયા વચ્ચે મૂકવાનું છે છતાંય એની નમ્રતામાં ક્યાંય કમી આવી નથી. આ થઈ ગયું તમારું સંયુક્ત સંકુલ. શું કરવાનું છે? બે વાક્યોની અંદર તમારે સંયોજક મૂકશો એટલે સંયુક્ત કે સંકુલ વાક્ય થઈ જશે. ચલો આગળ. 69માં દેવરાજ કેમ્પસના સ્ટેશને ઉતર્યો. એને સૌ પહેલા એની બાની યાદ આવી. ભાઈ આ પ્રશ્ન મોસ્ટ આઈપી છે મારા વાલા. આ સાદા વિધાનમાં, સંયુક્ત વિધાનમાં બીજી વાર પૂછ્યું છે. મારા ગળાના હમસે આને તમે તૈયાર કરી લેજો હાલ ને હાલ. શું કીધું છે? દેવરાજ કેમ્પસના સ્ટેશને ઉતર્યો. તો આગળ લખવાનું જ્યારે. જ્યારે દેવરાજ કેમ્પસના સ્ટેશને ઉતર્યો, અને વચ્ચે લખો ત્યારે. ત્યારે બસ પૂરું. એને સૌ પહેલા એની બાની યાદ આવી. જ્યારે અને ત્યારે. જ્યારે આગળ, ત્યારે વચ્ચે. આ પૂર્ણ અલ્પ વિરામ કાઢી દેવાનું છે. ચલો 70માં જેલ પાસે જઈને એને 2 વાર ચોકીદારને બૂમ પાડી, કઈ જવાબ ન મળ્યો. જો બૂમ પાડી આટલા સુધી, પછી આ બંનેની વચ્ચે પરંતુ આવશે. પરંતુ, કિંતુ પરંતુ. જેલ પાસે જઈને એને 2 વાર ચોકીદારને બૂમ પાડી, પરંતુ કઈ જવાબ ન મળ્યો. પૂરું. આ તમારું થઈ ગયું સંયુક્ત વાક્ય. ઓકે, ચાલો આગળ વધું. ચલો આ તમારો વિભાગ ડી છે. આને તમારે કાવ્ય વાંચી અને જવાબ દેવાના છે. જોઈ લેજો જરા. પછી ગદ્યખંડના તમારે ઉત્તરો આપવાના છે. આ 5-5 ગુણમાં પૂછાય ને, તો તમારે એક પણ માર્ક મૂકવાના નથી હો ભાઈ. આ ફકરા ઉપરથી જવાબ તો શોધીને લખજો. પછી ત્રીજા ભાગમાં તમારે સંક્ષેપ કરવાનું છે, ટાઇટલ આપવાનું છે. પછી તમારે અહીંયા કાળક્રમ પ્રમાણે ગોઠવવાનું છે 82માં. પછી આગળ વધીએ. વિભાગ ઈ તમારો છે. એમાં પીવાના પાણીની તીવ્ર અસર ઊભી થઈ છે, એ અરજી પૂછાઈ છે. તો અરજી બધી મેં ભણાવી દીધી છે, જોઈ લેજો એકવાર. પછી ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર આપેલું છે, અથવામાં તમને આપેલું છે, લખી શકો છો. અને 85માં નંબરનો પ્રશ્ન આપણો નિબંધ છે. અને એમાં તમને જો 21મી સદીની વૈશ્વિક સમસ્યાઓ, વસંતનો વૈભવ અને પુસ્તકોનો મૈત્રી. નિબંધો તમને આવડે, 3 આપેલા હોય એમાંથી ગમે તે એક તમે લખી શકો છો. ઓકે, ચલો મારા વાલાઓ, તમને બધાને બેસ્ટ ઓફ લક. અહીંયા આપણો વિડીયો પૂરો કરું છું. મળીશું આપણે આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો. બધાને બેસ્ટ ઓફ લક.